નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજ્યના વિવિધ સ્કૂલોમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો। દાદરા નગર હવેલીમાં સ્કોલરશિપની માંગના કારણે વિદ્યાર્થીઓએ ધરના કર્યા। વલસાડના જાણીતા મોબાઈલ વ્યાપારીનું હાર્ટ એટેકના કારણે થયું મોત। કોલવેરા ગામ નજીક એક ખુખાર દીપડો પાંજરે પુરાયો। હવે સમાચાર વિગતવાર જોઈએ। પાડીઓ ડીસીઓ સ્કૂલમાં ધોરણ 10ના 395 વિદ્યાર્થીઓ અને શિશુ મંદિર શાળામાં 165 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। પાડીમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા બોર્ડની પરીક્ષાને લઈ સોમવારથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો। પાડી ડીસીઓ સ્કૂલમાં સવારે વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ, આચાર્ય સુનિલ પટેલ, સંગીતાબેન પટેલ તેમજ વરિષ્ઠ નાગરિક મંડળના અગ્રણીઓએ ગેટ પર વિદ્યાર્થીઓને પ્રવેશ સાથે કુમકુમ તિલક અને મોં મીઠું કરાવ્યું હતું। ધોરણ 10ના 15મા બ્લોકમાં કુલ 996 માંથી એક વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા। તેમજ આરજે દમનવાલા સ્વનિર્ભર શાળામાં કુલ 15 બ્લોકમાં કુલ 450 માંથી 445 વિદ્યાર્થીઓ હાજર અને 5 ગેરહાજર રહ્યા હતા। 2 વિકલાંગ વિદ્યાર્થીઓને અલગ બ્લોક ફાળવવામાં આવ્યો હતો। ડીસીઓ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે 21 બ્લોકમાં કુલ 362 માંથી 359 હાજર હતા અને 3 ગેરહાજર હતા અને 2 વિકલાંગ વિદ્યાર્થીઓને અલગ બ્લોક ફાળવવામાં આવ્યો હતો। પાડીની બોર્ડ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત અને સીસી કેમેરાના નજર હેઠળ એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। આ સાથે ધોરણ 10 બોર્ડની પરીક્ષા 22 માર્ચે પૂર્ણ થશે, જ્યારે ધોરણ 12 સાયન્સનું 22 માર્ચે અને સામાન્ય પ્રવાહની 26 માર્ચે પૂર્ણ થશે। ઉમરગામ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્કૂલમાં 11 માર્ચ 2024 થી એસએસસીની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। તારીખ 11 માર્ચથી સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ બારી, મંત્રી શ્રી ઉલ્લાસભાઈ ટંડેલ તથા ખજાનચી શ્રી બંકિમભાઈ શાહ તથા શાળાના આચાર્ય શ્રી અલ્પેશભાઈ પટેલ, સહ આચાર્ય શ્રીમતી જેસલ શાહ, સુપરવાઇઝર શ્રી પ્રસાદ ઢાપરે, મહેન્દ્રભાઈ પટેલ તથા શાળા પરિવારે શાળાના તથા અન્ય શાળાના ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના આશરે 750 વિદ્યાર્થીઓને પુષ્પ તથા ચોકલેટ આપી તેમને આશીર્વાદ આપ્યા હતા। દરેક વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળ થાય એ માટે શુભેચ્છા પણ આપી હતી। આ તબક્કે શાળામાં મેડિકલ ટીમ અને પોલીસ ટીમ પણ ઉપસ્થિત રહી હતી। एमएम स्कूल उमरगाम खाते बोर्डनी परीक्षा 10मानी लगभग 650 જેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીના પેપરો આજે થાય છે। તો એમાં આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ ભાગ લે છે અને
વિના વિઘ્ને પરીક્ષા પાર પડે એવી ટ્રસ્ટી લોકોની આગ્રહ છે. ટ્રસ્ટી અને શિક્ષકગણ મળીને બધા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ એસએસસી અને એચએસસી ગુજરાત બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ. દમણના પ્રશાસકના સલાહકાર અમિત સિંગલા, દમણના એસપી રાજેન્દ્ર મીના સહિત અન્ય અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓ ચોકલેટ અને ગુલાબના ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દમણમાં એસએસસી માટે 7 સેન્ટરમાં 2253 વિદ્યાર્થીઓ અને એચએસસી માટે 4 સેન્ટરમાં 1512 કુલ 11 સેન્ટરમાં 3765 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. मेरा नाम सूरज ठाकुर है और मैं माची महाजन स्कूल से हूँ और यहाँ मेरा सेंटर पड़ा है भीमपुर नानी दमन स्कूल में. सो यहाँ पे मैं जस्ट एंटर किया, काफ़ी अच्छे तरीके से एंट्री यहाँ पे हुई है. और जैसे कि अगले साल जो पेपर लिया गया था, जो न्यूमेरिकल पैटर्न ज़्यादा था पेपर में, सो आई होप कि इस बार ना हो और जो थियरी पार्ट हो ज़्यादा पूछे और बाकी सबका पेपर जो है वो अच्छा जाए. और बाकी सब के लिए तो फिर सब ओके ठीक ठाक ही है. प्रिपरेशन की बात की जाए तो मतलब किया है इस बार, न्यूमेरिकल और थियरी दोनों ही तरफ से किया है और काफ़ी अच्छे तरीके से वेलकम रोजेस और साथ में पेन देके एंटर किया गया है यहाँ पे. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડના જાણીતા મોબાઈલ વ્યાપારીનું હાર્ટ એટેકના કારણે થયું મોત. કોલવેરા ગામ નજીક એક ખુખાર દીપડો પાંજરે પુરાયો. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा. आइकॉनिक गुंजन सिनेमा वापी में 50 प्लस ईयर्स से है. आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है. तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में. बाजीगर तू है बड़ा जादूगर. तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा. यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है. तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है. गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर. So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी. और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં સ્કોલરશીપની માંગના લઈને વિદ્યાર્થીઓએ ધરણા કર્યા હતા. દાદરા નગર હવેલીના આદિવાસી પરિવારના ગરીબ બાળકોને સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપ હજુ સુધી મળી નથી હોવાથી વિદ્યાર્થીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિદ્યાર્થીઓ જે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરે છે ત્યાં પણ સ્કોલરશીપ નહીં મળી હોવાથી એડમિશન માટે પણ મુશ્કેલી પડે છે. આ માટે અગાઉ અનેક વખત સંબંધિત વિભાગો અને પ્રશાસન સુધી સ્કોલરશીપ આપવા માંગ કરી ચૂક્યા છે. જો કે હજુ સુધી કોઈ નિવેડો નહીં આવતા આખરે સ્કોલરશીપથી વંચિત આદિવાસી પરિવારના બાળકોએ સેલવાસમાં ધરણા કર્યા હતા.
કલેક્ટર કચેરી સામે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈ અને સ્કોલરશીપની માંગ કરી હતી. મહત્વપૂર્ણ છે કે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની શૈક્ષણિક સંસ્થાઓ અને દાદરા નગર હવેલીના રહેવાસી પરંતુ બહારની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે, જે હજુ સુધી નથી મળ્યો. વિદ્યાર્થીઓએ આજે પોતાની નારાજગી વ્યક્ત કરવા અને પ્રશાસન સમક્ષ બાકી સ્કોલરશીપની માંગ સાથે કલેક્ટર કચેરી સામે ધરણા કરી રોષ વ્યક્ત કર્યો હતો. सर आप अपना काम अच्छे से करो ना, सर स्कॉलरशिप आती तो हम लोग थोड़ी नहीं कराते. हो जाता था वो टीचर आज का दिन ऐसा नहीं देखना पड़ते हमको. हमने टाइम नहीं दिया था सर, वेट किया था, हाँ हो जाएगी. उसी दिन से बोला था कि आज के डेट में स्कॉलरशिप जमा हो जाएगी, वो भी नहीं हुई. हर साल हमारी हालत खराब हो रही है. यहाँ पे कितने सारे ऐसे स्टूडेंट हैं जिन्होंने कॉलेज जाना बंद कर दिया है सर, क्योंकि उनके पास हम जंगली रहेंगे, पढ़ाई नहीं करने देते हैं और बोलते हैं जंगली रहेंगे. प्राइवेट कमेटी को पढ़ाई वो ना रखा. अभी क्या कर रहे हैं यहाँ पे? महिला सशक्तिकरण कहाँ चली गई है यहाँ पे? उसका जवाब है किसी के पास होता है यहाँ पे? और डीएम के बच्चों के साथ क्यों हो रहा है ऐसा? सब स्टेट में स्कॉलरशिप टाइम टू टाइम मिल जाती है, डीएम में ऐसा क्यों? और वो ही अपने के ऐसे स्टूडेंट के क्यों ऐसा हो रहा है? आप लोग इस तरीके के कानून का उल्लंघन ना करें. आप क्यों खड़े हो? आप लोग कानून का उल्लंघन ना करें. हमारे बच्चे के बारे में 3 साल से बच्चों का कोई स्कॉलरशिप नहीं दिया. कोई भी कार्रवाई जो होती है वो एजुकेशन तरीके से होती है, ना कि धरना प्रदर्शन से होती है. और लिखित में दे जो भी देना हो आप लोग, लेकिन धरना प्रदर्शन करने से, कानून तोड़ने से परमिशन के लिए आए थे हम लोग उस दिन, तो सरकार ने लेकिन नहीं देता. कल से स्टार्ट कर रहा हूँ स्कॉलरशिप देने का. हम लोगों का अभी हमारे पास सब कुछ है. एक साल से घूम रहे हैं, हमारी कोई सुनता नहीं है. ये सब बच्चों को कॉलेज से निकाल दिया है. हम कहाँ जाए अब? हमारी पढ़ाई निकाल दिया है. हम कहाँ जाए अब? एक साल से घूम रहे हैं, जो हमारे पास सब कुछ है. नहीं दिया जाएगा. स्कॉलरशिप फंड है, फिर भी क्यों नहीं दिया जा रहा है? पूरा जगह 10 दिन में मौत में पूरा 3 साल निकल गया. हमारी स्कॉलरशिप आज भी हमारे अकाउंट में जमा नहीं हुए. एडमिशन नहीं मिल रहा है हम लोगों को. क्या करेंगे? कहाँ पे जाएंगे? सभी स्टूडेंट सस्पेंड है, कॉलेज में एग्जाम चल रहे हैं. अभी हम लोग एग्जाम में नहीं जाएंगे. सभी स्टूडेंट सर हमने बहुत दिनों से, बहुत साल, 2-3 साल हो गए हैं, हम स्कॉलरशिप की मांग कर रहे हैं. अभी तक कोई अधिकार हमारी सुनता नहीं है. हर बार बोला जाता है कि 10 दिन में मिल जाएगी, 1 मंथ में मिल जाएगी, पर किसी ने हमारे पास सुनी नहीं है. और सब ये जितने बच्चे इधर देख रहे हो, सब बच्चों को कॉलेज से निकाल दिया है. और हम कहाँ जाएंगे अभी? हमारी कोई अधिकार सुनता नहीं है. इतने बच्चों की स्कॉलरशिप बाकी है, फिर भी नहीं क्यों नहीं दी जा रहे. अभी क्या करना चाहते हो? अभी जब तक हमारी स्कॉलरशिप नहीं मिलेगी तब तक हम इधर से उठने वाले नहीं है. कोई अधिकारी आए थे आपको सुनने? बहुत सारे अधिकारी आए थे. बोला जाता है कि स्कॉलरशिप चालू कर दिया है, पर आज दिन हमको स्कॉलरशिप, किसी बच्चों को स्कॉलरशिप मिली नहीं है. मेरा नाम केनू है. मैं BCA करके MBA का एडमिशन लिया था. स्कॉलरशिप के वजह से हम लोगों को एडमिशन भी नहीं मिल रहा है. वहाँ पे बच्चों को बाहर
निकाल दिया गया है कॉलेज से और जो भी डॉक्यूमेंट के हम लोगों को जॉब करने के लायक ना छोड़ा है ना हम लोग आगे स्टडी कर सकते हैं। वो यहाँ पे नारा लगाते हैं बेटी पढ़ाओ बेटी बचाओ, क्या सरकार इसको फॉलो कर रही है? अभी तक तो ऐसा नहीं हुआ है हम लोगों का। आज तक पिछले 3 साल से ये इंसाफ नहीं मिल रहा है। मिनिस्ट्री से लेके प्रशासक से लेके कलेक्टर से लेके एप्लीकेशन इतनी सारी दिए हुए हैं, लेकिन आज तक हमारी उन लोगों ने सुनी नहीं है। हम लोगों को जब तक न्याय नहीं मिलेगा तब तक हम लोगों पे यहाँ पे बैठे रहेंगे, चाहे जान क्यों ना निकल जाए हम लोग यहाँ पे बैठे रहेंगे। अगर नहीं मिल रहा है तो हम लोग हाई कोर्ट तक लड़ने के लिए तैयार है। यहाँ की सरकार इतनी गुमराह क्यों कर रही है? हम लोगों के लिए फंड आता है फिर भी हम लोगों का पैसा नहीं मिल रहा है, अकाउंट में जा नहीं रहा है, बोल रहा है सर्वर डाउन है, ये डाउन है, वो डाउन। चंद्रयान छोड़ने के लिए सब तो भारत सरकार के पास है पूरा टेक्नोलॉजी। ये सर्वर डाउन को ठीक करने के लिए पिछले 3 साल से कुछ नहीं मिल रहा है। इतने हम लोग पागल। વલસાડના જાણીતા મોબાઈલ વ્યાપારીનું હાર્ટ એટેકના કારણે થયું મોત। વલસાડના જાણીતા મોબાઈલ વ્યાપારીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે। મોબાઈલના વ્યાપારી મયુર મરફતિયાનું હાર્ટ એટેક આવતા મોત થયું। વલસાડમાં જાણીતા મોબાઈલનો શોરૂમ ધરાવે છે મયુર મરફતિયા। હાર્ટ એટેક આવતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે મયુરને મૃત ઘોષિત કર્યો હતો। મયુરભાઈનું મોત થતા મોબાઈલ વ્યાપારીઓ અને પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો કોલવેરા ગામ નજીક એક ખુખાર દીપડો પાંજરે પુરાયો। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોલવેરા ગામ નજીક એક ખુખાર દીપડો પાંજરે પુરાયો છે। છેલ્લા કેટલાક દિવસોથી ગામની આસપાસ દેખાતા દીપડાના કારણે લોકોમાં ભયનો માહોલ હતો। આથી ગામ લોકોએ વન વિભાગને રજૂઆત કરી હતી। ગામ લોકોની માંગ ઉઠતા વન વિભાગ પણ દીપડાને ઝડપવા પાંજરા ગોઠવાયા હતા અને જો કે થોડા દિવસ અગાઉ દીપડો વન વિભાગને હાથતાળી આપી રહ્યો હતો। આખરે વન વિભાગની મહેનત રંગ લાવી અને આ દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો। બનાવ બાદ લોકોએ વન વિભાગને જાણ કરી હતી। આથી દીપડાનો કબજો લઈ અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ વલસાડ જિલ્લામાં રહેણાંક વિસ્તારો નજીકથી દીપડા જેવા હિંસક પશુઓ ઝડપવાના બનાવ બની રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જંગલ છોડી અને રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યા હોવાના બનાવ બની રહ્યા છે।
અગાઉ પણ અનેક વખત રહેણાંક વિસ્તાર નજીકથી દીપડાઓ ઝડપવાના બનાવ બન્યા છે. આ વખતે પણ કોલવેરા ગામમાં આ ખુખાર દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. રાજ્યમાં વિવિધ સ્કૂલોમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો. દાદરાનગર હવેલીમાં સ્કોલરશીપની માંગના કારણે વિદ્યાર્થીઓએ ધરના કર્યા. વલસાડના જાણીતા મોબાઈલ વ્યાપારીનું હાર્ટ એટેકના કારણે થયું મોત. કોલવેરા ગામ નજીક એક ખુખાર દીપડો પાંજરે પુરાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. નમસ્તે. શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ. આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે. આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે આવાને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે એવી શુભેચ્છા સાથે. ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ. નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે. વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી. છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું. વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે. 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે. આભાર. नमस्कार, मैं बिनी पॉल, प्रिंसिपल श्री एलजी हरिया मल्टीपर्पज़ स्कूल. मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 ईयर्स कंप्लीट करा है और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए. सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे. सो विश यू ऑल द बेस्ट.
मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरिहर एलजी रोटरी हॉस्पिटल, सिटी न्यूज़ को बहुत बधाई देता हूँ कि इन्हें सक्सेसफुल 26 ईयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है। अभी तक जो इनने काम किया है बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना, बहुत ही उल्लेखनीय काम किया है। स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं। और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं। मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें। धन्यवाद। વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી. આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન. વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી. મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે. અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે. તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહીએ. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે,
તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખુલી છે, પ્રજાની પણ આંખ ખુલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય, આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે, ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે સત્યને સાચી ખબર અને
લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં. અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સુધી. સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર
અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહો એવી મારી ખૂબ ખૂબ શુભકામના અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.